નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। તળાજા સહિત 4 ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક શાખામાં સાયબર ફ્રોડ ગઠિયાઓએ 7 કરોડથી વધુનો ખેલ પાડ્યો। તારીખ 8 માર્ચ 2024ને રવિવારના આ બનાવ બન્યો હતો। ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની 4 શાખામાંથી સાયબર ગઠિયાઓએ 7 કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરી હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ વાત કરીએ તો તળાજા, ભરતનગર, સુભાષનગર અને શિત્ય શાખામાંથી આ સાયબર ફ્રોડ કરવામાં આવ્યો છે। આરોપ છે કે રવિવારના દિવસે સાયબર ફ્રોડ કર્યો હતો। ગઠિયાઓએ બેંકનું સોફ્ટવેર હેક કરી કરોડો રૂપિયાની રકમ અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી। હાલ આ સમગ્ર મામલે હજુ સત્તાવાર રીતે પોલીસમાં ફરિયાદ નોંધાઈ નથી। જોકે બેંક મેનેજર દ્વારા આજે બપોર બાદ સાયબર ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી। સાયબર ફ્રોડના આ બનાવને લઈને ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની તમામ શાખાઓ હાલ લેવડ દેવડ સહિતના કામકાજો અસ્થાયી રીતે બંધ રાખવામાં આવ્યા છે। આ મામલે બેંકના ચેરમેન રસિકભાઈ ભીંગરાડિયાએ પ્રાથમિક માહિતી આપી છે। સમગ્ર વિગત એવી છે કે ગઈકાલે સોમવારે સવારે 10 વાગે અમારો સ્ટાફ અહીંયા આવ્યો એટલે એને અમારા સીઓ સાહેબને જાણ કરી કે સાહેબ આમાં કંઈક ડાઉટ છે। સાહેબે જોયું તો ખ્યાલ આવ્યો કે રવિવાર કે કોઈ રજા હોતી હોય તો રજાના દિવસે અમારું મોબાઈલથી જે બેન્કિંગ થતું હોય એ 50થી 80 લાખના ગાળામાં રજાના દિવસે હોય, પણ આ ખોલ્યું જોયું તો 7 કરોડની બહાર આંકડો હતો એટલે તરત શંકા લાગી અને તરત જ એમાં સોફ્ટવેર કંપનીને જાણ કરી અને તરત જ સોફ્ટવેર કંપનીએ આ કામગીરી અટકાવી અને વધારાનું ફ્રોડ અટકાવી દીધું છે અને તાત્કાલિક તપાસ કરી તો 4 બ્રાન્ચમાં ફ્રોડ થયું। 4 બ્રાન્ચમાં એક ખાતામાં ફ્રોડ થયું અને એ એવું ફ્રોડ છે કે એક તો અમારે આમાં એવા ડેટા નાખેલા હોય કે મોબાઈલ બેન્કિંગ 5 લાખથી મોટું થઈ શકે નહીં, તેમ છતાં એક ખાતામાં 3 કરોડ રૂપિયા ઉપડ્યા છે। એવું જ પાછું બીજીમાં પણ એવું જ બન્યું છે, ત્રીજામાં એવું બન્યું શહેરમાં આ જ રીતનો બનાવ બન્યો છે। બીજું કે કોઈના ખાતામાં રૂપિયા પીડ્યા હોય એ પૈકીનું જ ફંડ ઉપડી શકે, તો આમાં તો જેના ખાતે 3 કરોડ રૂપિયા ઉપડ્યા છે એના મૂળ 2000 રૂપિયા ખાતામાં હતા, આ ત્રણેયના ખાતામાં 2000 ને 3000 જેવી રકમ હતી, તેમ છતાંય આ મોટું ફ્રોડ થયું છે। એટલે સોફ્ટવેરની ખામીએ થયું છે અને આનો કોઈ માઇન્ડ હેલ્યો છે, માસ્ટર માઇન્ડ છે અથવા તો સોફ્ટવેર કંપનીમાં ક્યાંક નોકરી કરેલો હોય એનો જાણકાર હોય એની દ્વારા થયું છે। એટલે એ સોફ્ટવેર કંપનીની જ બિલકુલ જવાબદારી થાય છે અને અમે તો અહીંથી અમારી જાગૃતતાના કારણે બચી ગયા છીએ અને આવતીકાલે બપોરે અમારી કામગીરી શરૂ થઈ જશે।